નમસ્કાર, આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત. આપની સાથે હું છું રાકેશ પંડ્યા. લુણાવાડા સ્થિત શ્રી પીએન પંડ્યા આર્ટ્સ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજની એનસીસી યુનિટ દ્વારા દેશ સેવા માટે જોડાયેલા નવ અગ્નિવીરોના સ્વાગત અને સન્માન માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 7 મહિનાની કઠોર ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન પરત આવેલા અગ્નિવીરોને કોલેજ પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા. આ કાર્યક્રમ એનસીસી યુનિટના કમાન્ડન્ટ કેપ્ટન ડોક્ટર આઈવી ડામોરની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં કોલેજના પ્રમુખ અનિલભાઈ પંડ્યા, મંત્રી હરિભાઈ પટેલ, પ્રિન્સિપાલ અલ્પેશ પંડ્યા, કોલેજનો સમગ્ર સ્ટાફ, એનસીસી કેડેટ્સ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેપ્ટન ડોક્ટર આઈવી ડામોરે જણાવ્યું હતું કે પીએન પંડ્યા કોલેજની એનસીસી યુનિટ દર વર્ષે 10થી વધુ અગ્નિવીરો તૈયાર કરી ભારતીય સેનામાં મોકલે છે. અત્યાર સુધીમાં આશરે 125 એનસીસી કેડેટ્સને ડિફેન્સ ક્ષેત્રમાં જોડવા માટે માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવી છે. આવા કાર્યક્રમોથી એનસીસી કેડેટ્સને દેશ સેવા માટે પ્રેરણા મળે છે. કાર્યક્રમ અંતે કોલેજ પરિવાર દ્વારા તમામ અગ્નિવીરોને શુભેચ્છા અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. જય હિન્દ. હું ડૉક્ટર કેપ્ટન આઈવી ડામોર, એનસીસી કમાન્ડર, લુણાવાડા કોલેજ. આજ રોજ શ્રી પીએન પંડ્યા આર્ટ્સ કોમર્સ સાયન્સ કોલેજ ખાતે અગ્નિવીરના સન્માન સમારંભનું આયોજન કરવામાં આવેલું હતું. તેમાં અમારી એનસીસી યુનિટના કુલ 9 જેટલા જે કેડેટ્સ છે તે સખત 7 મહિનાની ટ્રેનિંગ કરી અને માદરે વતન આવેલા હતા. અમારા કોલેજ મંડળના પ્રમુખ શ્રી અનિલભાઈ પંડ્યા, મંત્રી શ્રી હરિભાઈ પટેલ, તમામ સ્ટાફ, એનસીસી કેડેટ અને કોલેજના નોન ટીચિંગ સ્ટાફ તમામ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને તેમના સન્માન સમારંભનું આયોજન કરવામાં આવેલું હતું. આ જે એનસીસી કેડેટ જે છે એ એનસીસી તરફથી અગ્નિવીરમાં જોડાયા હતા અને અત્યારે ટ્રેનિંગ કરીને માદરે વતન આવેલા છે. તેમના પ્રોગ્રામમાં અમારા જે એનસીસી કેડેટ છે એમને ખૂબ મોટિવેશન મળ્યું છે અને આવનાર સમયમાં હજી બી એનસીસી કેડેટ આ દેશ સેવામાં જોડાય એવી એમને પ્રાર્થના કરવામાં આવી છે અને તમામનો ખૂબ ખૂબ આભાર.